અત્યારે અમે બે આરોપી પકડ્યા છે. એમાં એક શાંતાબેન છે જે ખોટા વારસાઈ નોંધ કરાવી સોગંદનામું કરી અને પોતે દીકરી તરીકે એન્ટર થયા જમીનમાં અને એ જમીન છે એ મુખ્ય આરોપી સાગર ફુલતરિયાને વેચી છે. એક એ છે બેન તરીકે. બીજા એક આરોપી છે એ સાગર રબારી છે. સાગર રબારી એ આ બેન છે જે શાંતાબેન એમને શોધી કાઢ્યા, એમનું ખોટું પાન કાર્ડ કઢાવ્યું છે અને એમના ખોટા એકાઉન્ટ ખોલાવ્યા છે જેમાં પોતાની બેન ભણેલા નહોતા એટલે સહી કરતા આવડતું ન હતું એટલે સાગર રબારી એમાં સહી કરીને એકાઉન્ટ ખોલ્યું છે. આ બેને અત્યારે પકડ્યા છે. અત્યારે બે આરોપી અમે પકડ્યા છે. આના પહેલાં અમે હેતલ વોરણિયા અને ભરત દેગામાને પકડ્યા છે. એ બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એટલે ટોટલ 4 થયા. હજી મુખ્ય આરોપી સાગર ફુલતરિયા છે એ પકડવાનો બાકી છે અને બાકીના બધાનો જેમ રોલ આવશે એ તમામને અમે આમાં એરેસ્ટ. ફરિયાદી પોતાના વિશેષ નિવેદનમાં અને નિવેદન અરજીઓમાં આશરે 17 જેટલા નામ લખાવેલા છે, પણ જે વ્યક્તિઓ વિરુદ્ધ પૂરતા પુરાવા મળશે એ તમામને અમે એરેસ્ટ કરવાના છીએ. એ ફોટા પડાવી અને અમુક આ પાન કાર્ડની અંદર એવું હોય છે કે પોતાના પતિનું નામ હોય છે અને ડોટર એટલે પોતાની દીકરી એટલે બાપ કોણ છે એ નામ હોય છે, નામ ખોટું ઉમેર્યું છે અને એ રીતે આ સાગર રબારી અને બેને ભેગા થઈ પોતાના ફોટા આપી અને બનાવ્યું છે. અને જે એકાઉન્ટ ખોલાવે છે એકાઉન્ટ બેંકો ગમે ત્યારે તમે પૂરતા પુરાવા આપી શકો તો એકાઉન્ટ ખોલવાનો તો અત્યારે એક પ્રશ્ન નથી. એટલે એકાઉન્ટ બંનેના સાગર ફુલતરિયા બી ખોલાવ્યું છે પણ એ ઓફલાઈન ખોલાવ્યું છે. આમનું સાગર રબારીએ ઓનલાઈન એકાઉન્ટ ખોલાવ્યું. સાગર ફુલતરિયા અને ભરત દેગામાએ સોંપેલી એવું પ્રાઇમરી આવે છે. એવી ઇન્ટ્રોગેશનમાં વાત આવી છે પણ હજુ સુધી એવો પુરાવો રેકોર્ડ પર આવ્યો નથી. અમે મહેનત કરી રહ્યા છીએ કે એવું કંઈ હોય તો પુરાવો કોઈ જગ્યાએ કોઈ એન્ટ્રી થયેલી હોય, અરજી આપેલી હોય તો એમાં અમે મહેનત કરી રહ્યા છીએ.